હોસ્પિટલમાં રોગચાળો પણ વકર્યો છે। એસએસજી હોસ્પિટલમાં નોંધાયા છે ઓપીડી કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। રોગચાળો વકરતા દરરોજની ઓપીડીમાં 250 દર્દીનો વધારો થયો છે। એસએસજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધીને 1500ને પાર પહોંચી। ઝાડા ઉલટીના કેસોમાં પણ જોવા મળ્યો છે નોંધપાત્ર વધારો। વરસાદી સિઝનમાં લોકોને સ્વાસ્થ્યની તકેદારી રાખવા માટે સલાહ આપવામાં આવી રહી છે। અમારી એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે પણ ઓપીડીમાં દૈનિક 200 થી 300 દર્દીઓનો વધારો નોંધાઈ રહ્યો છે, જેમાં ઝાડા ઉલટીના આશરે 45 કેસ છેલ્લા અઠવાડિયામાં નોંધાયા છે। ડેન્ગ્યુ ફીવરના છેલ્લા અઠવાડિયામાં 8 કેસ નોંધાયેલા છે અને આ સિવાય પણ સામાન્ય જે વાયરલ ફીવર આ છે તે બધા દર્દીઓ પણ આવતા જ રહેતા હોય છે। એસએસજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો રોગચાળાની ચપેટમાં આવ્યા છે। 4 જેટલા રેસિડેન્ટ ડોક્ટર્સ આવ્યા હતા ડેન્ગ્યુની ચપેટમાં। હાલ તમામ રેસિડેન્ટ ડોક્ટર્સનું સ્વાસ્થ્ય સુધારા પર છે। એસએસજી હોસ્પિટલની નિર્માણાધીન સાઇટ પર પાણી ભરાતા કાર્યવાહી કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટરને હોસ્પિટલ તંત્ર દ્વારા ફટકારાઈ છે નોટિસ। ડેન્ગ્યુ, મલેરિયા અને વાયરલ ફીવરના કેસોમાં વધારો થયો છે। રેસિડેન્ટ ડોક્ટર્સ પણ ડેન્ગ્યુની ઝપેટમાં આવી ગયા હતા અને તેઓ સ્વસ્થ છે। આશરે અમારા 4 ડોક્ટર્સ રેસિડેન્ટ ડોક્ટર્સ ડેન્ગ્યુની ઝપટમાં આવેલા। અમારે ત્યાં કન્સ્ટ્રક્શન સાઇટ પર પાણી ભરાવાના લીધે ત્યાં કન્સ્ટ્રક્શન સાઇટ કોન્ટ્રાક્ટરને અમારે નોટિસ આપવી પડી છે, કારણ કે ત્યાંથી પણ ડેન્ગ્યુના મચ્છર આવેલા હતા। ચોમાસું સક્રિય થતાં જ વડોદરા શહેર સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મૂકી છે, ત્યારે વડોદરા શહેરની અને મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ ખાતે દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા જે હોસ્પિટલ છે ત્યાં આગળ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે। એસએસજી હોસ્પિટલ કે જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે ત્યાં આગળ મલેરિયા હોય, શંકાસ્પદ ડેન્ગ્યુ હોય કે ચિકનગુનિયા હોય, આ તમામના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે। ત્યારે જે રીતે એસએસજી હોસ્પિટલની આ ઓપીડી માટેની જે કેસ બારી છે ત્યાં આગળ લાંબી લાઈનો લાગી છે। લોકો સવારથી જ ડૉક્ટરની રાહ જોઈ અને લાઈનોમાં ઊભા છે, ત્યારે ઓપીડીમાં પણ લાઈનો લાંબી લાગેલી દેખાઈ રહી છે અને સાથે સાથે લોકો સારવાર માટે એસએસજી હોસ્પિટલનો સહારો લઈ રહ્યા છે। ત્યારે જે રીતે રોગચાળો વકરી રહ્યો છે ત્યારે ડૉક્ટરની સલાહ પ્રમાણે કાળજી રાખવાની પણ ડૉક્ટર દ્વારા સૂચન અને અપીલ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો વરસાદ